વિભાગે આગાહી કરી છે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હીટવેવ રહેશે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। અમદાવાદ અને ડીસામાં ગઈકાલે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। 41 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચી ગયો હતો તો 9 શહેરોમાં ગરમીનો પારો ગઈકાલે 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો અને આગામી 5 દિવસમાં અમરેલી, સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ગરમીનું પ્રમાણ હજુ પણ વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે રાજ્યના લોકોએ હવે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। આ વખતનો જે શનિવાર હતો તે પણ અત્યાર સુધીમાં સૌથી વધુ ગરમી ધરાવતો માર્ચનો છેલ્લો શનિવાર હતો। સામાન્ય કરતાં ગરમીનું તાપમાન આ વર્ષે વધારે જોવા મળી રહ્યું છે, જેથી હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હવે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ગઈકાલે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવું પડ્યું હતું। ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા પ્રતિક જાદવ સાથે। પ્રતિક, હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ હીટવેવની શક્યતા, શું વિગતો? શિવાની, છેલ્લા 4 દિવસથી જો વાત કરીએ તો સતત અમદાવાદ સહિત રાજ્યભરમાં હીટવેવની આગાહી આપવામાં આવે છે, ત્યારે આગામી 5 દિવસ દરમિયાન પણ હીટવેવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને એપ્રિલ મહિનામાં સૌથી વધુ ગરમી પડતી હોય છે, ત્યારે એપ્રિલ મહિનાની 1લી તારીખથી જ રાજ્યભરમાં 5 દિવસ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે શહેરો છે, જે જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હીટવેવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઝાલાવાડની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો છે એમાં પણ હીટવેવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હવે ઉનાળો પોતાનો અસલી રૂપ બતાવવાનું તૈયાર શરૂ કરી દીધું છે અને રાજ્યભરમાં આગામી 5 દિવસ દરમિયાન હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો પહેલા જ કહેવામાં આવ્યું હતું કે માર્ચ મહિનામાં સામાન્ય ગરમી પડશે, પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યભરમાં ગરમીમાં એકંદરે વધારો થશે અને એ પ્રમાણે થઈ રહ્યું છે। માર્ચ મહિનાની આજે એપ્રિલ મહિનાની 1લી તારીખ છે આજે અને એપ્રિલ મહિનાથી આજથી હીટવેવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો મેક્સિમમ તાપમાન તો મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, પરંતુ હવે મિનિમમ તાપમાન પણ આગામી દિવસોમાં વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધી જે છે મિનિમમ તાપમાન 25 થી 30 ડિગ્રીની આસપાસ રહેતું હતું, પરંતુ હવે જે રીતે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મિનિમમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન પણ હવે ધીમે ધીમે વધવા મળશે અને મિનિમમ તાપમાન જે છે તે 35 ડિગ્રીને પાર પહોંચશે, જેના કારણે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ ગરમી સહન કરવાનો વારો અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને આવી શકે છે। જે રીતે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે કહી શકાય કે હવે શહેરીજનોએ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે અને ગરમીથી જે થતા રોગો છે, ડિહાઇડ્રેશન સહિતના રોગો, તેના માટે બચવા માટે પણ અનેક ઉપાયો કરવા પડશે। મોટાભાગના શહેરીજનો છે ગરમીથી બચવા માટે વહેલી સવારે ગાર્ડન તેમજ ખુલ્લી જગ્યામાં ફરવાનું પસંદ કરતા હોય છે, તો હવે રાત્રિ દરમિયાન પણ લોકો ઘરની બહાર નીકળીને ઠંડો પવન માણવા માટે બહાર નીકળી રહ્યા છે એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જેથી હવે હીટવેવ જે રીતે આગાહી કરવામાં આવી છે, લોકોએ પણ ઠંડા પીણાનું સેવન વધારવું પડશે, જેનાથી શરીરમાં જે પાણી ઓછું થવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી હોય છે તે ન થાય। આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરાશે, જેથી લોકો ગરમી સામે રક્ષણ મેળવી શકે। જી ચોક્કસ પ્રતિક, જ્યારે પણ ગરમીનો પારો વધતો હોય છે ત્યારે કોર્પોરેશન હોય કે આરોગ્ય વિભાગ એડવાઇઝરી ખાસ જાહેર કરતા હોય છે અને આ વખતે તો એપ્રિલની શરૂઆતમાં જે તાપમાનનો આંકડા સામે આવી રહ્યા છે સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી વધુ છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ તૈયારીઓ કરવામાં આવી છે? જે ગરમીના કારણે બીમારીની ઘટનાઓ પણ જ્યારે વધતી હોય છે ત્યારે તેને લઈને કોઈ આગમચેતીના પગલાં લેવાયા છે? શિવાની, મહાનગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, ઉનાળા દરમિયાન તમામ મહાનગરપાલિકા અને કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને તૈયારીના ભાગરૂપે તમામ જે સરકારી હોસ્પિટલ હોય છે, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા કરાતી હોય છે, તેમજ 108 જે તાત્કાલિક સારવાર માટે જાણીતી છે તેમાં પણ આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જે લોકો ચક્કર આવવાથી અથવા તો બેભાન થઈ જતા હોય છે ગરમીના કારણે, તેમને 108માં તાત્કાલિક ત્વરિત સારવાર મળી રહે તે માટેના પણ પ્રયત્નો કરાતા હોય છે। ત્યારે જે રીતે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને 42 ડિગ્રીની પાર જો તાપમાન પહોંચવાનું હોય તો ઓરેન્જ એલર્ટ આપીને લોકોને સાવચેત કરવામાં આવતા હોય છે અને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે કે જો તમારે કામ ન હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ।
આ જ રીતે કહી શકાય કે લોકો પણ હવે તૈયાર છે અને કોર્પોરેશન દ્વારા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરીને શહેરીજનોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો પણ હવે સાવચેત રહેવાની જરૂર છે. આરોગ્ય વિભાગ તો તૈયાર છે, પરંતુ શહેરીજનોએ પણ પોતાની રીતે સાવચેતી રાખવી જરૂરી બને છે. જે પ્રતિક, હવામાન વિભાગે આગામી 5 દિવસ જે હીટવેવની આગાહી કરી છે, કયા કયા વિસ્તારોમાં હીટવેવની સૌથી વધુ અસર નોંધાશે? દીપાલી, હીટવેવની અસર જો જોવા મળે તો ખાસ કરીને રીતે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમજ જે મધ્ય ગુજરાત છે તેમાં ખાસ કરીને વધારે જોવા મળશે, કારણ કે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં ગરમી વધારે થતી હોય છે અને આ જ કારણથી ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છ એક સૂકો પટ્ટો છે અને સૂકા પટ્ટામાં ખાસ કરીને ગરમ અને સૂકી હવા આવતી હોય છે. આ જ કારણથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ હોય, વડોદરા હોય, તમામ જે વિસ્તાર ગાંધીનગર છે ત્યાં આગળ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ જિલ્લાઓમાં જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 5 દિવસ દરમિયાન આ જે જગ્યા છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ત્યાંના લોકોએ સાવચેત રહેવું પડશે અને જે હીટવેવ થવાની છે તેને લઈને યોગ્ય અગમચેતીના પગલાં લેવા જરૂરી છે. જી ચોક્કસ.